જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, આપણે સૌથી પહેલાં આપણા જે વીર ઇન્ડિયન એરફોર્સના પાયલોટ મિસ્ટર નમન સહેલ, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો દુબઈ એર શો દરમિયાન ફાઇટર જેટ તેજસ LCA લાઇટ કોમ્બેટ એર ફાઇટર જેટના હાદસાથી, તો તેમની ફેમિલી તથા તેમને જય હિન્દ વંદે માતરમ સલ્યુટ કરીએ કે તેમણે તેમનું સર્વોચ્ચ આપી દીધું. અને આ પહેલું નહીં પણ બીજું ક્રેશ છે તેજસ LCAનું. આના પહેલાંનું ક્રેશ રાજસ્થાનમાં થયું હતું, પણ ત્યાં સક્સેસફુલી અને નસીબથી, બહુ સારા નસીબથી પાયલોટે ઇજેક્ટ કરી લીધું હતું, તો પાયલોટનો જીવ બચી ગયો હતો. પણ ફાઇટર જેટનું ક્રેશ તો થયું જ હતું, અને 2 વર્ષની અંદર જ આ બીજું, તકરીબન 20 મહિનાની આજુબાજુમાં જ આ બીજું પ્લેન આપણે તેજસ ગુમાવ્યું LCA. અને એનું પાર્ટ ઓફ રીઝન એ પણ છે કે અમેરિકાની જે જનરલ ઇલેક્ટ્રિકલ કંપની છે, તેમણે એના જેટ એન્જિનના ડિલિવરીમાં ઘણો ડિલે કરી દીધો હતો. 2 થી 3 મહિના એટલીસ્ટ જેટ એન્જિન ફિટ કરીને તેજસની ડિલિવરી એમણે કરી દીધી હતી. તો તે એક મોટું રીઝન તરીકે આવ્યું છે કે આજે આપણે લોસ પાછો તેજસ દ્વારા પાયલોટનો લોસ તો ફર્સ્ટ ટાઈમ, પણ આપણે બીજી વખત તેજસ ફાઇટર જેટ ગુમાવ્યું. અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં ભારત પોતે પોતાનું એન્જિન DRDO અને HAL સાથે મળીને વિકસિત કરી લેશે. જય હિન્દ.